ગુડ આફ્ટરનૂન બાળ દોસ્તો, સેન્ટ ઝેવિયર સ્કૂલના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1 ભાગ 2, જેમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ફરીથી યાદ કરી લઈએ કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના કઈ રીતે થઈ. તો આપણે જોયું કે ભાગ 1માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ વિસ્તાર જીતી લીધો, કે જેના કારણે યુરોપના દેશોનો જે વેપાર કરવા માટે માલ સામાનની નિકાસ થતી હતી તે બંધ થઈ ગઈ અને તેમને જે જરૂરી વસ્તુઓ હતી, મરી મસાલા, લાકડું, અફીણ, સુરોખા, ગળી, આ બધી વસ્તુઓ વગર ચાલે તેમ ન હતું. તો તેમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, જે આપણે અગાઉ જોઈ ગયા કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા નામના વ્યક્તિએ નવા જળમાર્ગની શોધ કરી. તો સૌપ્રથમ ભારતમાં જળમાર્ગની શોધ કરનાર વ્યક્તિ વાસ્કો દ ગામા છે અને પોર્ટુગીઝ પ્રજા સૌપ્રથમ ભારતમાં આવી. હવે ત્યારબાદ બીજી પ્રજા છે ડચ, એટલે કે હોલેન્ડના ડચ લોકો, અને તેમને વલંદાઓ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હોલેન્ડ દેશના લોકોને ડચ અથવા વલંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો હવે આપણે તેમના વિશે સમજૂતી મેળવીએ. પોર્ટુગીઝોની જેમ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. જેવી રીતે પોર્ટુગીઝો એ પણ વેપારમાં નફો વધારે મળે એ હેતુથી જ આવ્યા હતા. તો એ જોઈને હોલેન્ડના ડચ લોકો પણ એવું જ ઈચ્છતા હતા અને એમને સૌપ્રથમ શરૂઆત છે શ્રીલંકા પર આક્રમણ કરીને કરી. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ તેમણે બંગાળમાં ઈસવીસનને 1632માં, ત્યારબાદ મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650માં, આમ પોતાનો વેપાર જમાવતા જ ગયા. એક પછી એક પ્રદેશ પર પોતાનો વેપાર કરતા ગયા. તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ, એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. જોયું બાળ દોસ્તો, હોલેન્ડના ડચ લોકો તેમણે પણ પરવાનગી લઈ લીધી. કોની પાસેથી? ગોલકોંડાના શાસક, એટલે કે ત્યાંના રાજા પાસેથી, કે અમે અહીંયા વેપાર કરી શકીએ. તો આમ એમને પણ પરવાનગી, મંજૂરી મળી જાય છે અને મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવે છે. તો આ રીતે હોલેન્ડના વલંદાઓ પણ વેપાર કરવાના હેતુથી, ધન સંપત્તિ કમાવાના હેતુથી પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. હવે સ્વાભાવિક છે કે એક જ દેશમાં બે વેપારીઓ હોય તો તેમના વચ્ચે હરીફાઈઓ તો થતી રહે. સૌ કોઈ એવું જ ઈચ્છે કે મારો વેપાર ધંધો સારો ચાલે, હું વધારે સંપત્તિ કમાઉં. તો અહીંયા પણ એવું જ થયું કે યુરોપમાં ઈસવીસનને 1660 પછી ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થતા રહેતા હતા, જેમાં ડચ લોકો હારી જાય છે અને ભારતમાં તેમનો વેપાર પરનો જે અધિકાર હતો એ એમના હાથમાંથી છીનવાઈ જાય છે. તો આ રીતે હોલેન્ડના લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને અંતે તે હારે છે. ત્યારબાદની પ્રજા છે ડેનિશ. ડેનિશ પ્રજા છે એ ડેનમાર્ક દેશની છે, જેને ડેનિશ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ પોર્ટુગલના પોર્ટુગીઝો, ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો, એટલે કે વલંદાઓ, હવે તેના પછી છે ડેનમાર્કના ડેનિશ લોકો, ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત
ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવાના હેતુથી આવી હતી અને તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, એટલે કે વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ડેનિશ પ્રજાનો પણ એવું જ હતું કે વેપાર કરી ધન કમાઈ, અને એમને શરૂઆત પણ કરી બંગાળના શ્રીરામપુરમાં. ખાસ યાદ રાખજો, ત્યાં એમને કોઠીની સ્થાપના એટલે કે વેપારી મથકો શરૂ કર્યા, પરંતુ તેમને વેપારમાં એટલી સફળતા મળી નહીં. તો આમ ડેનિશ પ્રજાને વેપારમાં સફળતા મળતી નથી. ત્યારબાદ આવે છે અંગ્રેજો. હવે તેમના વિશે જોઈએ. અંગ્રેજોનો હેતુ પણ એ જ હતો કે ભારત દેશમાં વેપાર કરી વધારેમાં વધારે ધન કમાવવું. તો તેમણે સૌપ્રથમ શું કર્યું? તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં, એટલે કે પોતાના દેશમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અને એમનો હેતુ શું હતો કે પૂર્વના જે દેશો હોય તેમની સાથે વેપાર કરવો અને પોતાનું જ આધિપત્ય રહે, પોતે જ એ ધંધા ઉપર પોતાનું જ વર્ચસ્વ હોય, એટલા માટે એવું જ ઈચ્છતા હતા. અને તેમણે ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ, ખાસ યાદ રાખજો, એ પણ ભારતમાં આવીને ઈસવીસન 1613માં જહાંગીર બાદશાહ હોય છે તો તેમની પાસે હુકમ મતલબ આજ્ઞા પરમિશન લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ખાસ યાદ રાખજો, ભારતમાં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી એટલે કે વેપાર શરૂ કર્યો. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. જોયું બાળ દોસ્તો, અંગ્રેજોએ પરવાનગી મેળવી લીધી, એ પછી એક વિસ્તારમાં પરવાનગી લઈ અને પોતાનો વેપાર વધારતા જ જાય છે, નવી નવી કંપનીઓ શરૂ કરતા જાય છે. આમ એવું જ ઈચ્છે છે કે દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ રહે, પોતાનો જ અધિકાર ધંધા ઉપર રહે. તો આ રીતે વેપારી મથકો સ્થાપે છે, જેને ફેક્ટરી કહેવામાં આવતી. અને એ ફેક્ટરીમાં ગોદામ હતું કે જ્યાં આપણે માલ સામાન ભરેલો હોય છે અને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પોતાના દેશમાં લઈ જઈ શકીએ, એવો હેતુ અંગ્રેજોનો હતો. કારણ કે એકસાથે તો બધો સામાન, જરૂરી વસ્તુઓ, મરી મસાલા, ગળી એકસાથે તો ન પહોંચી શકે ને, વહાણ એટલા ન હોય. એટલા માટે આ ફેક્ટરી બનાવવામાં આવી અને એમાં ગોદામ રાખવામાં આવ્યા કે માલ ત્યાં રાખી મૂકે અને વહાણ ત્યાં ભરીને પહોંચાડવામાં આવતા. જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવ્યું. એક પછી એક વિસ્તારમાં જોયું એમ પટનામાં એટલે કે બિહારમાં ત્યાંની બજાર છે, મતલબ ત્યાં પણ એમને વેપારી મથકો સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જ એના નિયંત્રણ, એ વેપાર એ વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યો. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. આમ તમે જોઈ શકો છો કે અંગ્રેજોએ વેપારી મથકો તો સ્થાપ્યા, પણ ધીરે ધીરે કાલીઘાટ, ગોવિંદપુર, સુતનતી આ ગામો હોય છે ત્યાંની જમીનદારી તેમને મળી જાય છે. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. જે વેપારી મથકો હતા ત્યાં આજુબાજુ કિલ્લેબંધી કરી અને જે નવી વસાહત રહેઠાણ ઊભું કરવામાં આવે છે તેને ફોર્ટ વિલિયમ કહે છે, કે જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. તો આમ તમે જોયું, અંગ્રેજોએ સૌપ્રથમ પોતાના દેશમાં કંપની સ્થાપી અને ધીરે ધીરે ભારત દેશ તરફ આવી વેપાર શરૂ કર્યો અને એક પછી એક પ્રદેશમાં પરવાનગી માંગી અને પોતાનો વેપાર વધારતા જ ગયા અને વધારતા જ ગયા. આ હતા અંગ્રેજો કે જેમણે આ રીતે પોતાનો વેપાર વધાર્યો.
હવે આપણે જોઈ શકીએ કે કોઈ પણ સ્થળે વેપાર કરવા માટે 1, 2 કે 3થી વધારે વેપારીઓ હોય તો તેમની વચ્ચે અંદરો અંદર હરીફાઈ થશે અને જેના કારણે દરેક એવું ઈચ્છે કે મારો ધંધો સારો ચાલે. તો હવે ફ્રેન્ચ લોકો પણ આવે છે. ફ્રાન્સના ફ્રેન્ચ લોકો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટેલઈ કોઠી સ્થાપી. જોયું. હવે ફ્રાન્સના દરેક વ્યક્તિ પોતપોતાના દેશનો જે પણ વ્યક્તિ છે એ જે રાજા હોય તેની પાસેથી પરવાનગી લઈ અને વેપાર શરૂ કરે છે. તો ફ્રેન્કો માર્ટિન નામના જે ફ્રેન્ચ અધિકારી હતો તેને પણ રાજા પાસેથી પરવાનગી લઈ અને વેપારી મથક શરૂ કર્યા. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જ્યારે ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. ફ્રેન્ચ લોકો છે એમણે સુરતમાં 1668માં પ્રથમ વેપારી મથક શરૂ કર્યો. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરી એટલે કે પુંડિચેરી પણ કહે છે તેની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારિકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા ભાગે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા, મતલબ તેમની સાથે યુદ્ધો થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરીને બાદ કરતાં ભારતમાંથી સત્તાવિહીન થયા. મતલબ એ સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ એટલે એમની પાસે સત્તા રહી નહીં. અને પોંડિચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. ત્યાં કને જે વેપારી મથકો હતા ત્યાં ચારે બાજુ કિલ્લેબંધી કરી ન શકતા એવી મનાઈ હતી. તો આમ અંગ્રેજો છે એ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ડચ લોકોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા હતા કે ફ્રેન્ચ લોકો સાથે વેપાર ના કરવો જોઈએ, એમ એવી રીતે પોતાનો વેપાર વધારવા માટે વિરુદ્ધ સમર્થન આપતા હતા, જેથી ફ્રેન્ચ પાછા પડે છે અને અંગ્રેજો સામે ટકી શકતા નથી. તો આમ ભારત દેશમાં એક પછી એક પ્રજા આવતી ગઈ, પોતાનો વેપાર કરતી ગઈ, પરંતુ શક્તિશાળી પ્રજા તરીકે તો અંગ્રેજોએ જ વધારે વિસ્તાર પર વેપારી મથકો સ્થાપ્યા. તો આપણે ફરીથી યાદ કરી લઈએ કઈ કઈ પ્રજાઓ આવી. તો સૌપ્રથમ પોર્ટુગલના પોર્ટુગીઝો, જેમને ફિરંગીઓ પણ કહેવાય છે. ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો, ત્યારબાદ ડેનિશના ડેનિશ પ્રજા, ડેનિશ લોકો પછી ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચ. આમ એક પછી એક પ્રજા આવે છે, પરંતુ ઇંગ્લેન્ડના અંગ્રેજો પોતાની સત્તા સ્થાપે છે. તો હવે વાત કરીએ બંગાળમાં અંગ્રેજો. હવે અંગ્રેજો બંગાળમાં વેપારથી સંસ્થાન તરફ કઈ રીતે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે તે આપણે જોઈએ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ત્યારબાદ ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખસિયરે તેમણે બંગાળ, બિહાર, ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવાની અનુમતિ આપી. જોયું બાળ દોસ્તો, અંગ્રેજો જે પણ પ્રદેશમાં જે રાજા હતા તેમની પાસેથી પરવાનગી લઈ અને પોતાનો વેપાર આગળ વધારતા જતા, અને આપણા દેશના જે પ્રદેશના રાજાઓ હતા એ તેમને અનુમતિ પણ આપી દેતા. તો આમ આગળ ને આગળ અહીંયા તમે જોયું કે બંગાળ, બિહાર, ઓડિશા
ત્યાં મુક્ત વેપાર કરવાની કોઈ જાતના કરવેરા તેમની પાસેથી ઉઘરાવવામાં નહોતા આવતા, ફ્રીમાં વેપાર કરવામાં આવતો હતો. તો આપણે સમજી શકીએ કે કોઈ વેરા ન હોય તો આવક પણ સારી થઈ શકે. બીજું, તેમણે કોલકાતાની આસપાસ જે પણ વિસ્તાર ક્ષેત્રો હતા તો એ ભાડે પણ એમને મળી રહેતા હતા, એની પણ પરવાનગી લઈ લીધી. તો આમ એમનો વેપાર ધીરે ધીરે આગળ ને આગળ વધતો ગયો અને વિસ્તાર પણ વધતો ગયો. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. બાળ દોસ્તો, સિરાજ ઉદ્દૌલા બંગાળના નવાબ હતા અને તેમને એ પસંદ ન હતું કે અંગ્રેજોને મુક્તમાં વેપાર કરવામાં આવે, કારણ કે નિયમ પ્રમાણે તમારે કરવેરા તો ભરવા જ પડે. પરંતુ તેમને મંજૂરી મળી ગઈ હતી અને આ સિરાજ ઉદ્દૌલાને પસંદ નહોતું. તેથી અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા વચ્ચે સંબંધો સારા નહોતા અને પરિણામે સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે. અને આમ તમે જોઈ શકો છો કે 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને સિરાજ ઉદ્દૌલાએ અંગ્રેજોને હરાવ્યા. તો આ વિસ્તાર તો સિરાજ ઉદ્દૌલા જ પાસે રહે છે. હવે વાત કરીએ પ્લાસીનું યુદ્ધ શા માટે થયું હતું અને તેનું કારણ શું હતું, કોની વચ્ચે થયું હતું અને કોની જીત થઈ, તો આપણે તેના વિશે સમજૂતી મેળવીએ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757ના રોજ થયું હતું. ખાસ યાદ રાખજો. કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ પહોંચ્યા, એટલે કે ચેન્નઈ. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વને એક સેનાને કોલકાતા મોકલી. હવે ક્લાઇવ નામનો વ્યક્તિ છે, એના નેતૃત્વ નીચે એક સેના મોકલે છે કોલકાતામાં, કારણ કે તેમની હાર થઈ ગઈ હતી, એ સહન કરી શકે તેમ ન હતા. નવાબના વિશ્વાસુ માણેકચંદ લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. જોયું, અંગ્રેજો લાંચ આપવામાં પણ હોશિયાર હતા. કોઈને પણ પદભ્રષ્ટ કરવા, કોઈને પોતાની તરફ કરવા, તો લાંચ આપીને એ માણેકચંદને લાંચ આપે છે અને કોલકાતા છે એ અંગ્રેજોને આપી દે છે. આમ અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. કોઈ પણ વ્યક્તિને વધારે રૂપિયાની લાલચ આપવી અથવા રાજા બનાવી દેવો, એવી લાલચ આપી અને પોતાનું કામ કરાવી લેતા. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. જોયું બાળ દોસ્તો, પોતાનું આધિપત્ય જમાવવા માટે અંગ્રેજો બંગાળના મોટા શાહુકારો છે, પછી જે સિરાજ ઉદ્દૌલાના મુખ્ય વ્યક્તિ છે મિર્જાફર, એને પણ લાલચ આપીને કે તું અમારી સાથે રહીશ તો તને અમે રાજા બનાવશું. આવી રીતે દરેક વ્યક્તિને પૈસાની લાલચ, રાજા બનાવવાની લાલચ આપી અને પોતાની તરફ કરી લેતા હતા. તો આ રીતે અંગ્રેજોને સફળતા મળતી રહેતી હતી અને એના લીધે જ પ્લાસીનું યુદ્ધ ખેલાય છે. તો જુઓ, માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હતું. ખાસ યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધ પ્લાસી નામના સ્થળે થયું હતું, એટલે એને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવ્યું છે. બીજું, 23 જૂન અને 1757ના રોજ ક્લાઇવ નામનો વ્યક્તિ છે, એના નેતૃત્વ નીચે અંગ્રેજ સેના અને બંગાળની સેના એટલે કે સિરાજ ઉદ્દૌલાની સેના વચ્ચે આ યુદ્ધ થાય છે. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ
મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. જોયું, મિર્જાફરને અગાઉથી જ પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો, લાલચ આપવામાં આવી હતી અને મિર્જાફર ભલે બંગાળના રાજા બાદશાહ સિરાજ ઉદ્દૌલા સાથે કામ કરતો, પરંતુ તે એની બધી જાણકારી અંગ્રેજોને આપતો, જેના કારણે અહીંયા બંગાળના નવાબની સેના હારી જાય છે. અને મિર્જાફરને જે કહ્યું હતું કે અમે તમને નવાબ બનાવશું, તો એને નવાબ બનાવવામાં આવે છે. અને સિરાજ ઉદ્દૌલા હારી જાય છે એટલે તેમને પકડી અને તેની હત્યા કરી દેવામાં આવે છે. આમ અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. મિર્જાફરને નવાબ બનાવવામાં આવે છે તો સ્વાભાવિક છે કે હવે પોતે રાજા છે અને અંગ્રેજોનું કીધું કરે છે એટલે એમને વેપાર કરવાની પણ છૂટ આપવામાં આવે છે. કોઈ જાતની જકાત, કોઈ વેરો લેવામાં આવતો નથી. આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બન્યા. જોયું, એક પછી એક વિસ્તાર જીતતા ગયા, પરવાનગી મેળવતા ગયા, પોતાનો વેપાર વધારતા ગયા અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાને હરાવી અને તેની હત્યા પણ કરી દેવામાં આવે છે. અને આ રીતે પોતે પોતાનો વેપાર મુક્ત રીતે કરે છે અને વેપાર કરતાં કરતાં સંસ્થાના એ વિસ્તારના માલિક બની ગયા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. આમ આ પ્રદેશ જીત્યા પછી જ પોતાનું વર્ચસ્વ અહીંયાથી જ એમનું શરૂ થાય છે અને આગળ એક પછી એક પ્રદેશ જીતી અને તેમના શાસન હેઠળ ભારત દેશ આવી જાય છે. તો જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું હતું. 1600થી એમને વેપારી પોતાની કંપની સ્થાપી, ત્યારથી ભારત સાથે વેપાર શરૂ કરે છે અને આમ 1818 સુધીમાં તો ભારત દેશ છે એ અંગ્રેજ લોકોની હેઠળ આવી જાય છે. તો આ રીતે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યા હતા. આ હતી વાત પ્લાસીના યુદ્ધની. હવે આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ છે એ ઈસવીસન 1764માં થયું હતું. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટે યોજના બનાવી. હવે અંગ્રેજોને તો પોતાનો અધિકાર મળી ગયો હતો. હવે એ પોતાની રીતે મરજી મુજબ વેપાર કરતા હતા, કોઈ જાતના કરવેરા નહોતા ભરતા. તો આમ અવધના નવાબ અને મુઘલ સમ્રાટને આ પસંદ ન હતું એટલે એ એક યોજના બનાવે છે કે અંગ્રેજો કોઈ પણ રીતે ભારત છોડીને જતા રહે. તો આ માટે આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની જ હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું. ત્રણેય મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ એ ત્રણેય મળીને આ યોજના બનાવે છે અને આ ત્રણેય સાથે મળીને એમની પાસે 50,000 જેટલા સૈનિકો હતા, જ્યારે કંપનીની સેના પાસે તો માત્ર 7,072 જ હતા. પછી આ યુદ્ધ 22 ઓક્ટોબરના રોજ થાય છે અને અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓરિસ્સા આ બધા જ પ્રદેશની દીવાની અધિકારો પ્રાપ્ત થયા. એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા અને જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રહી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. બક્સરના યુદ્ધમાં
સેનાઓ હોવા છતાં પરંતુ અંગ્રેજો આમાં પણ કોઈ પણ રાજાને પદભ્રષ્ટ કરી અને પોતે આ યુદ્ધ જીતે છે. બીજું, આ જે પ્રદેશો જીતે છે ત્યાં તેમને અધિકાર મળે છે અને તેઓ કાયદેસર એ બધા પ્રદેશના માલિક બને છે. માલિક પોતે છે, પરંતુ તેનું જે કામકાજ હોય, એનો વહીવટ હોય, એ બધું સંભાળવાનું કોને? જે ત્યાંના નવાબ રાજા હતા એના સિરે, મતલબ જવાબદારી એના માથે હતી. આમ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે બે વ્યક્તિ હેઠળ જે શાસન ચાલતું હોય એવી પદ્ધતિ અમલમાં આવી. માલિક પોતે હતા, પણ વહીવટી જવાબદારી બધી ત્યાંના નવાબની રહેતી. તો બક્સરના યુદ્ધ પછી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે છે. તો આ યુદ્ધમાં પણ અંગ્રેજો પણ મીર કાસિમને પદભ્રષ્ટ કરી અને ફરીથી મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. તો આ રીતે અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં પણ વિજેતા બન્યા. તો બાળ દોસ્તો, આજે આપણે આટલા સુધી શીખ્યા કે જેમાં કઈ કઈ પ્રજાતિઓ આવી, ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું, કોની જીત થઈ, તે બધી જ જાણકારી આપણે મેળવી. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.